નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી ઇતિહાસને જીવંત કરતી મોટી શોધ સામે આવી છે। અકોટા વિસ્તારમાં ચાલતા ખોદકામ દરમિયાન ગાયકવાડ શાસનકાળના 11 દુર્લભ તાંબાના સિક્કા મળી આવ્યા છે। આ સિક્કા મહારાજા મલ્હરરાવ અને સર સયાજીરાવ ગાયકવાડના સમયના હોવાનું માનવામાં આવી રહ્યું છે। વડોદરાની વિશ્વામિત્રી નદીના પટમાંથી ગાયકવાડી યુગનો ઐતિહાસિક ખજાનો મળી આવતા ઇતિહાસ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। અકોટા વિસ્તારમાં સવા વર્ષથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક પછી એક કુલ 11 તાંબાના સિક્કા મળી આવ્યા છે। સિક્કાઓ પર પર્વત, ચંદ્ર, કમળ અને સરકાર જેવી ઐતિહાસિક નિશાનીઓ કોતરેલી જોવા મળી છે। ઇતિહાસકારોના મતે આ સિક્કા 1870 થી 1882 દરમિયાન ઘડિયાળી પોળ સ્થિત હરિભક્તિ ટંકશાળમાં પડાયા હતા। પ્રાચીન સમયથી વસાહત ધરાવતા અકોટા વિસ્તારમાંથી આ સિક્કા શોધનાર જીએસપીસીએના રમેશભાઈએ તમામ સિક્કા પુરાતત્વ વિભાગને સોંપી દીધા છે। વિશ્વામિત્રીના ખોદકામમાં પહેલીવાર મળી આવેલી આ ઐતિહાસિક સંપત્તિ વડોદરાના ગૌરવશાળી ભૂતકાળની જીવંત સાક્ષી બની છે।